જય અલક્ષણી, જય અલક્ષણી, જય અલક્ષણી. પરમપિતા પરમાત્માની વાત પામવાની જેનામાં ઝાંખી હોય, તમન્ના હોય, લગન હોય, એવા દરેક જિજ્ઞાસુ જીવાત્માઓ હરિભક્તોને અને આ વાત માટે જે પોતાનો સમય બગાડી અને હરિગુરુ સંતની વાતને સામાના હૃદય સુધી પહોંચાડવાની જે ભાવના હોય એવા સંતો અને મહંતોને અને હંસ, મહાંસ અને પરમહંસ આ દરેકને મારા ભીતરથી જય અલક્ષણી, જય અલક્ષણી, જય અલક્ષણી. હવે આપણે આજ એવી વાત કરીએ કે જેમાં ખરેખર આપણે કેવા વ્યક્તિની ખોજ હોવી જોઈએ. કારણ કે દૃષ્ટિમાં કદાચ રંગે અને રૂપે એક દેખાતા હોય, પણ એની વાસ્તવિકતા કંઈક અલગ હોય. આકાશમાં બે જ પક્ષી એવા છે કે બહુ ઊંચે ઉડી શકતા હોય, એક હંસ અને બીજો ગીધ. આ ગીધ એટલે જટાયુ નામની પક્ષી, ગીધ નામનો પક્ષી, ગીધડા અને હંસ આ આકાશનું ભ્રમણ કરી શકે છે બહુ ઊંચે સુધી. પણ આ બેની અંદર એક ફરક છે, અને એવો ફરક છે કે બેની દૃષ્ટિ નીચે પડે છે. આ બે આકાશમાં ઉડનાર પક્ષીઓની દૃષ્ટિ નીચે પડે છે. હવે દ્રષ્ટિ જે રહી ને નીચે પડ્યા પછી હંસની દૃષ્ટિ દરિયાના પેટાળ સુધી વહી જાય, જેને ચારો સાચા મોતીનો છે. અને ગીધની દૃષ્ટિ મરી ગયેલા ઢોરના કરકા ઉપર પડે. એટલે આ બે પક્ષીઓ જે આકાશમાં ઉડી રહ્યા છે, દૃષ્ટિ નીચે ફેંકે છે, પણ બંનેની ભાવનાઓ કંઈક અલગ છે. એકની ભાવના મરી ગયેલા ઢોરના કરકા ઉપર છે, એકની ભાવના દરિયાના પેટાળમાં રહેલી જે ઝવેરાત, હીરા, જેનો ચારો છે સાચા મોતીડાનો, એમાં પડે છે. એમ જે હંસ ગતિએ ચાલતા હોય એવા મહાપુરુષ, જેની દ્રષ્ટિ સદગુરુ મુખમાંથી છૂટેલા શબ્દ જે મોતીના અણમોલ હોય, જે ભવાનીદાસ મહારાજની એક વાણી છે કે મારા ગુરુજીના વચને પડ્યું એક બંધ જો, જેનું એ જે તે સમયે ગાવાવાળાએ જે કીધું હોય તે કે ભાઈ બુંદનું 1.25 કરોડ મૂળ છે, પરંતુ નહીં, કોઈ સંજોગે આ એક સદગુરુ મુખમાંથી છૂટેલા બુંદની કિંમત આંકવાની કોઈનામાં સશક્ત નથી, સમર્થ નથી. શા માટે? કારણ કે આ તો અમાપ કિંમતની આઈટમ છે, એનું કિંમત ન આંકી શકાય. માટે મારા ગુરુજીના વચને પડ્યું એક બંધ જો, એની કિંમત છે અણમોલ જો. હા, એક બંધ સદગુરુ મુખથી પડે, એક શબ્દ ચરાચર વ્યાપક સદગુરુ પરમપિતા પરમેશ્વરનો જે આકારથી નક્કી કરેલા સદગુરુ મહારાજ
જેના મુખથી છૂટે મારા ગુરુજીના શબ્દ એવો છે તાકાતવાળો કે જેમાં 14 લોક સમાય। एक शब्द गुरुदेवन का ताका अनंत है विचार थाके पंडित मुनिधर शेष महेश नारद सारद आ बधा एना गुण गाता थाकी जाए कारण के एनी हैसियत एवी है जेमां गुरु अने गोविंद दोनों समाय थाय। आ बंधमां ताकात छे गुरुमुखमांथी छूटेला शब्दरूपी बंधमां जेनी किंमत अणमोल छे। किंमत आंकवानी कोईनामां सशक्तता नथी, समार्थ नथी, शक्ति पण नथी। आवी अघाट अमाप अणमोल मोती तमने न मने सद्गुरु महाराज ज्यारे अर्पण करे ने कारण के एनो लक्ष्य जे रह्यो ने एवो छे एने पोतानी समान बनावी देतो होय। कारण के संत अने जे पारस आ बेयमां बड़ो अंतरो छे। पारस लोहाने कंचन करी शके छे ज्यारे संत तो बनावी दे छे आप समान। एटले आ पावन गति आ पवित्र पहचान कोण आपी शके के जेनो लक्ष्य दरियाना पेटाळमां पड़ेला साचा मोती उपर होय। आ संसार रूपी सागरनी मालिपा दरेक घाटनी अंदर अमाप किंमतनो साचो मोती पड्युं छे एने प्रगटावी शके एवा सत संत गुरु महाराज जेने सत सत कोटि कोटि वंदन छे। एटले हवे आपणे ध्यान ई राखवानुं छे के भाई आपणने आकाश उड़नारा पक्षी बे तो देखाय छे पण एमां क्यांक नीचे करका मरी गेला ढोરના पड्या होय एनी उपर दृष्टि नाखनार एवा पक्षीना पाए नथी बेसी गया ने। खरेखर ત્યાંથી नहीं मळे कांई, ત્યાંથી કંઈ મળશે નહીં કારણ કે એની વિચારધારા એવી છે અને હંસની વિચારધારા હંસની ગતિ એ તો અમાપ છે, અગાધ છે। જેમ એક વાત એવી છે કે આ તો દરેક સમજદાર વ્યક્તિઓ છે, કોઈને કંઈ કહેવા જેવું છે નહીં કે ભાઈ તમારે કેવા મહાપુરુષના સાનિધ્યમાં જવું। आज बहोળી संख्यामां महापुरुषो पोताना अनुभव आपणी समक्ष रजू करी रह्या छे। एटले ए वात एने ए विचार उपर दरेक चालता होय छे। हवे एमां आवरण घणी वखत आवे छे जेम के कोई एक बगीचानी बाजूमां बैठा होय अने तरह तरहना ए पुष्प खिल्या होय एमांथी जे हवा पसार थाय ने ए सुगंधित होय। जे बगीचामांथी हवा पसार थई तमने स्पर्शीने गई, मने स्पर्शीने गई, एमां सुगंध लहराती होय। ए ज हवा मरी गेला ढोરના કરકામાંથી પસાર થઈને જાય ઓલીપા એટલે એમાં દુર્ગંધ ફેંકાતી હોય। એક સુગંધ અને આ દુર્ગંધ આ બે વસ્તુ હવામાં નથી। હવા ચોખ્ખી છે, નિર્મળ છે અને શુદ્ધ છે અને પવિત્ર છે, પરંતુ આ સુગંધ અને દુર્ગંધ આ બહારના આવરણો છે અને હવામાં દાખલ થાય अथवा तो हवा अहींयाथी पसार थाय एटले आ बे वस्तु आवे, कां तो सुगंध आवे या तो दुर्गंध आवे। पण आपणे तो न तो सुगंधमां जावुं न तो दुर्गंधमां जावुं, आपणे तो सिर्फ स्वच्छ अने निर्मल जे हवा छे इन हवा से आपणे आराधन करवानुं छे
અને એ હવાના આધારે સદગુરુ પરમાત્મા આપણને જ્યાં પહોંચાડે ત્યાં એ લક્ષ આપે, એ લક્ષના આધારે આપણે હાલવાનું છે. પરંતુ હવામાં દાખલ થતાં પહેલાં આપણે કોઈકનો સહારો લેવો પડશે. કારણ કે હવામાં જઈએ ને એટલે પછી તો કંઈક બીજું બને. ઘણી વખત એવું પણ બને, હવા એ હવા જ હોય ભાઈ, પણ જ્યારે એ હવા આંટીએ ચડે ને એટલે એનું નામ અને રૂપ પડી જાય. એનું નામ પછી વંટોળ પડી જાય અને વિરાટ થઈ જાય અને બહેકી જાય. અને વંટોળમાં કોઈ પણ વ્યક્તિ જો દાખલ થઈ જાય ને તો એનો ક્યાં નાખી દે એનો કોઈ પત્તો નથી હોતો. હવા રેડી છે, પરંતુ આંટીએ ચડેલી હવા જો હોય वो વંટોળ બની જતો છે. એટલે વંટોળમાં નો દાખલ થઈ જવાય એની ખાસ ધ્યાન રાખજો. જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.